આજે આપણે એક એવી રેસીપી બનાવીશું જે સ્વાદમાં કમાલ છે, સાથે સાથે હેલ્ધી બહુ જ છે. આ રેસીપી ફક્ત એક ગ્લાસ છાશ અને એક બાઉલ લોટમાંથી બનતી ટેસ્ટી રેસીપી. એકવાર ચાખી લીધી તો વારંવાર મન થશે. આ એવી મજેદાર રેસીપી જે એક ગ્લાસ છાશ અને એક બાઉલ લોટમાંથી બનતી દાદીમાની વિસરાઈ ગયેલી રેસીપી છે, જેમાં એક કપ કણકી કોરમા લોટ અને એક કપ છાશ લેવાની છે. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ, લસણ મરચાંની પેસ્ટ, લીમડો એડ કરી દેવાનો અને આ રીતે વેલણના મદદથી જ આને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આમાં લસણ મરચાં થોડા સંતળાઈ જાય ત્યારબાદ આપણે એક ગ્લાસ છાશ એડ કરી દેવાની. છાશ ના બહુ ખાટી લેવાની છે, ના બહુ મોડી લેવાની છે, મીડિયમ છાશ લેવાની છે, જેથી આ રેસીપી બહુ સરસ ટેસ્ટી બને છે. હવે એની સાથે એક ગ્લાસ પાણી એડ કરી દેવાનું છે. હળદર લેવાની, હળદરનું પ્રમાણ માપમાં લેવાનું, નહીતર વધારે લેવાથી કડવી થઈ જશે. થોડું લાલ મરચું લેવાનું છે ને થોડુંક ધાણા જીરું લઈ અને આ રીતે વેલણથી બધું સરસ હલાવી દેવાનું અને એને 5 થી 7 મિનિટ ઉકળવા દેવાનું છે. આમાં ના કોઈ ભારેખમ મસાલા છે, બસ સાદગી છે, સ્વાદ છે, એ જ પરંપરાગત સુગંધ છે જે દાદીમાના રસોઈની યાદ અપાવે છે. હવે આમાં આપણે કંસાર બનાવતી વખતે એડ કરીએ એ રીતે લોટ એડ કરતું જવાનું અને વેલણથી મિક્સ કરતું જવાનું. લોટ આ રીતે કન્સિસ્ટન્સી પર આવી જાય, થિકનેસ થઈ આ રીતની આવી જાય એટલે આ રીતે તેની નીચે એક વાસણ રાખી અને એની ઉપર આપણું ખાટા લોટ વાળું વાસણ ઢાંકી અને 10 થી 15 મિનિટ સરસ એને કૂક થવા દેવાનું. 10 થી 15 મિનિટ આ રીતે કૂક થઈ જાય એટલે ફરી એક વખત એને સ્ટર કરી દેવાનું છે. આ રીતે કૂક કરવાથી આપણે જે ખાટો લોટ બનાવી રહ્યા છે એ લોટ સરસ કૂક થઈ જાય છે. સાથે સાથે એના જે મસાલા છે એનો ટેસ્ટ બી સરસ મજાનો ઇન્હાન્સ થઈ જાય છે. તો આ રીતે 10 થી 15 મિનિટમાં રેડી થતી દાદીમાની પરંપરાગત વાનગી રેડી થઈ ગઈ છે. આ રીતે થોડી થીક થઈ જાય એટલે એની ઉપર થોડા ધાણા બપરાવી દેવાના. જો તમારે આને થોડું ભભરું ખાવું હોય તો છાશ અને પાણીનું પ્રમાણ ઓછું લેવાનું અને આ રીતે સેમી થીક ખાવું હોય તો મેં જે મેઝરમેન્ટ આપ્યું એ રીતે લેવાનું છે. બસ તો આ રીતે પરંપરાગત ખાટો લોટ રેડી થઈ ગયો છે. એને આ રીતે સર્વ કરીશું ગરમા ગરમ. એની ઉપર આપણે કાચું એવું સિંગતેલ લઈશું અને થોડો લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. તો આ થઈ આપણી સરસ મજાની સાદગી અને સ્વાદથી ભરપૂર એવી ખાટા લોટની રેસીપી. તમને પણ દેશી રેસીપી વાળા મજેદાર રેસીપી ગમે તો ચેનલને જરૂરથી ફોલો કરજો. થેન્ક યુ.